રાજકોટ અગ્નિકાંડ બાદ જેતપુરનું તંત્ર સફાળું જાગ્યું છે। જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ પ્લે અગેન ફન ઝોન નામના ગેમિંગ ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। જેતપુર મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે ગેમિંગ ઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ જેતપુરનું તંત્ર સફાળું જાગ્યું છે। જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ પ્લે અગેન ફન ઝોન નામના ગેમિંગ ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। જેતપુરના મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે ગેમિંગ ઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગેમ ઝોનમાં નિયમ મુજબના સાધનો અને બેદરકારી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ગેમ ઝોન લાયસન્સ વગર ચાલતું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। ચેકિંગ દરમિયાન ગેમિંગ ઝોનની ફાયર એનઓસી ન હોવાનું પણ સામે આવ્યું હતું। આકસ્મિક બનાવ બને તો બહાર નીકળવા માટે એક રસ્તો હોવાનું ચેકિંગમાં સામે આવ્યું છે। ગેમ ઝોનના સંચાલક કેવિન જયસ્વાલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બીજા માળે દુકાનમાં ચાલતું હતું આ ગેમ ઝોન, જેને આજ રોજ તંત્ર દ્વારા સફાળે જાગી અને સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યું છે। સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।